જય ગજાનંદ, જય માતાજી। ભગવાનનો વાસ ક્યાં છે? શું તમે નારાયણને જોયા, કૃષ્ણને જોયા? જોવા છે તો શું કરવું જોઈએ? ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય, આપણા સનાતન વેદ ધર્મની અંદર એક શ્લોકમાં કીધું છે, ભગવાન નારાયણ સ્વયં કહે છે, જ્યારે નારદ મુનિ એને પ્રશ્ન કરે છે કે ભગવાન તમે ક્યાં રહ્યો છો, તમારું એડ્રેસ તો બતાવો, ત્યારે ભગવાન નારાયણે આ શ્લોકની અંદર કીધું છે, નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ। હે નારદ, હું કોઈ વૈકુંઠમાં રહેવાવાળો નથી, કોઈ મોટા મોટા યોગીઓના હૃદયમાં રહેવાવાળો પણ નથી। મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ। જ્યાં મારો ભક્ત મને પોકાર કરે છે ત્યાં મારો વાસ છે। જે સાચો વૈષ્ણવ છે, જેને મારા ઉપર પ્રેમ છે, જે મને યાદ કરે છે, હું એના હૃદયની અંદર વાસ કરું છું। એટલે કે હું વૈષ્ણવોના હૃદયની અંદર વાસ કરું છું। તો ભગવાનની પ્રાપ્તિ કરવા માટે તમારે સાચા વૈષ્ણવ થવું પડશે। વૈષ્ણવ એટલે કે તમારે દરેક પ્રકારના ઝેરને મારીને ભગવદ ભક્તિમાં લીન થવું પડશે। તમે જ્યારે નારાયણ નામની પાછળ પડી જશો, કૃષ્ણના નામની પાછળ પડી જશો, તમારાથી જેટલું થાય એટલું યજન, ભજન, સ્તુતિ, સ્તવન, પૂજા પાઠ જેટલું થાય તેટલું તમે ધર્મ માર્ગની અંદર નારાયણ ભક્તિમાં લીન રહેશો, એટલે નારાયણનો વાસ તમારા હૃદયની અંદર છે। બંધ આંખે તમારા હૃદયની અંદર પરમાત્મા તમને દર્શન આપશે। તમારે ખુલ્લી આંખે ક્યાંય દર્શન માટે દોડવું નહીં પડે, પણ એના માટે પણ તમારે એક પછી એક સ્ટેપ છે એને પાર કરવા પડશે। સ્ટેપ પાર કર્યા વગર તમને કંઈ મળવાનું નથી। તો અંદર જ્યાં બેઠેલા નારાયણ છે એને જાગૃત કરવા માટે તમારે નારાયણનું ભક્ત થવું પડશે। તો ભક્તના હૃદયની અંદર ભગવાન નારાયણનો વાસ છે। અને હા, જ્યારે તમે ભક્ત બની જાઓ છો ત્યારે ભગવાન તમારે આધીન થઈ જાય છે। ભક્તને આધીન ભગવાન છે। પછી તમને જીવનમાં ક્યારેય દુઃખ નહીં રહેવા દે, કોઈ પણ પ્રકારની તકલીફ નહીં રહેવા દે। તમે જે ધારો, તમે જે વિચારો, એ પહેલાં નારાયણ તમારા કામને પાર પાડી દેશે। તો માટે અંતર મનથી નારાયણના દર્શન કરવા માટે એની ભક્તિમાં લીન થઈ જાવ। જય ગજાનન, જય માતા।